નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉ તારીખ 24/4/2022ના રોજ જે GSRTC મિકેનિકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું, જેની અંદર સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને કમ્પ્યુટરના ઉપયોગી પાયાના કુલ 25 જેટલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે ભાગ નંબર 3 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, ચૂંટણીમાં વપરાતા ઈવીએમનું પૂર્ણ રૂપ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન, બી ઇલેક્ટ્રિક વોટિંગ મશીન, સી ઇલેક્ટ્રિક વોટિંગ મેથડ અને ડી ઇલેક્ટ્રિક વેલ્યુ મેથડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ત્યારબાદ બીજો પ્રશ્ન, નર્મદા નદીની લંબાઈ લગભગ ખાલી જગ્યા કિલોમીટર છે. તો ઓપ્શન એ 1008, બી 708, સી 1312 અને ડી 1722. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 1312 કિલોમીટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલા શબ્દ SIRનું પૂર્ણ રૂપ એટલે કે પૂરું નામ જણાવો. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, બી સ્ટેટ ઇનોવેટિવ રિજિયન, સી સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ રિજિયન અને ડી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. ત્યારબાદ ચોથો પ્રશ્ન, રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા કવિ એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ દલપત રામ, બી ઝવેરચંદ મેઘાણી, સી સુરસિંહજી ગોહિલ અને ડી ઉમાશંકર જોશી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ઇન્દુલાલ યાજ્ઞિક સંબંધમાં નીચેના બે વિધાનોની સચ્ચાઈ તપાસો અને વિકલ્પ પસંદ કરો. તો અહીંયા વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ છે તેઓ મજૂરોના એટલે કે કામદારો અથવા તો શ્રમિકોના નેતા હતા. 2 તેઓ મહાગુજરાત આંદોલનના નેતા હતા. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 1 અને 2 બંને વિધાન સાચા નથી, બી 1 અને 2 બંને વિધાન સાચા છે, સી વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું નથી અને ડી વિધાન 1 સાચું નથી અને વિધાન 2 સાચું છે. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1 અને 2 બંને વિધાન સાચા છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ભારતીય બંધારણ અનુસાર રાજ્યપાલની નિમણૂકના આદેશો કોણ કરે છે. તો ઓપ્શન એ રાષ્ટ્રપતિ, બી વડાપ્રધાન, સી કાયદા પ્રધાન અને ડી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રાષ્ટ્રપતિ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે. તો ઓપ્શન એ નરસિંહ મહેતા, બી મહેદી રંગ લાગ્યો, સી જીગર અને અમી અને ડી વિધિના લેખ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિધિના લેખ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ભારતની આઝાદીની ચળવળ દરમિયાન બ્રિટિશ સરકાર સાથે કેટલી ગોરમેજી પરિષદો કરવામાં આવી હતી. તો ઓપ્શન એ 4, બી 1, સી 2 અને ડી 3. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3. ત્યારબાદ નવમો પ્રશ્ન, કવિ કલાપી એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ વખતસિંહજી ગોહિલ, બી હમીરજી ગોહિલ, સી સુરસિંહજી ગોહિલ અને ડી કૃષ્ણસિંહજી ગોહિલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સુરસિંહજી ગોહિલ. ત્યારબાદ 10મો પ્રશ્ન, ભારત સ્વતંત્ર થયા બાદ ગુજરાતના શ્રી ખાલી જગ્યા લશ્કરમાં ભૂમિ સેનાપતિ હતા. તો ઓપ્શન એ રઘુવીરસિંહજી, બી રાજેન્દ્રસિંહજી, સી મહેન્દ્રસિંહજી અને ડી વિક્રમસિંહજી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રાજેન્દ્રસિંહજી. ત્યારબાદ 11મો પ્રશ્ન, જાણીતા નાટ્ય કલાકાર સ્વ જયશંકર સુંદરી નાટકોમાં ખાલી જગ્યા તરીકે રહેતા. તો ઓપ્શન એ નાયિકા, બી નાયક, સી હાસ્ય કલાકાર અને ડી ખલનાયક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાયિકા. ત્યારબાદ 12મો પ્રશ્ન, સવાઈ ગુજરાતી જાણીતા મહાનુભાવ એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ ફાધર વાલેસ, બી વસંત ગજેન્દ્ર ગડકર, સી કાકા કલેક્ટર અને ડી મેડમ કામા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાકા કલેક્ટર. ત્યારબાદ 13મો પ્રશ્ન, પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી. તો ઓપ્શન એ રવિશંકર મહારાજ, બી ઠક્કર બાપા, સી શાંતિલાલ પટેલ અને ડી ગણપતભાઈ વસાવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઠક્કર બાપા. 14મો પ્રશ્ન, વર્ષ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નીચેના પૈકી કોનો સમાવેશ મધ્ય ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની તરીકે કરી શકાય નહીં. તો ઓપ્શન એ ગણપતદાસ મુખી, બી કૃષ્ણદાસ દવે,
સી માલાજી જોશી અને ડી જોધા માણેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જોધા માણેક. ત્યારબાદ 15મો પ્રશ્ન, વિદેશમાં રહીને ભારતને સ્વતંત્રતા મળે તે માટેના ગુજરાતના ક્રાંતિકારી નેતા સરદારસિંહ રાણા ક્યાંના હતા? તો ઓપ્શન એ લીંબડી પાસેનું કંથારિયા ગામ, બી બોટાદ, સી લીંબડી પાસેનું ચુડા ગામ અને ડી સિહોર જિલ્લો ભાવનગર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીંબડી પાસેનું કંથારિયા ગામ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ કર્યો તે પહેલાં કયું ભજન ગવાયું હતું? તો ઓપ્શન એ હરિનો માર્ગ છે સુરાનો, બી વૈષ્ણવજન તો તેને કહીએ, સી રઘુપતિ રાઘવ રાજારામ અને ડી ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હરિનો માર્ગ છે સુરાનો. ત્યારબાદ 17મો પ્રશ્ન, વર્ષ 1932માં હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન એ પરિસ્થિતલાલ મજમુદાર, બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સી મહાત્મા ગાંધી અને ડી મહાદેવભાઈ દેસાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મહાત્મા ગાંધી. ત્યારબાદ 18મો પ્રશ્ન, ગુજરાતમાં આવેલી યોગ યુનિવર્સિટીનું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ આયંગર યોગ યુનિવર્સિટી, બી લકુલિસ યોગ યુનિવર્સિટી, સી રામદેવ યોગ યુનિવર્સિટી અને ડી પતંજલિ યોગ યુનિવર્સિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લકુલિસ યોગ યુનિવર્સિટી. ત્યારબાદ 19મો પ્રશ્ન, આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી અને કયા હોદ્દા સંભાળ્યા હતા? તો ઓપ્શન એ રાષ્ટ્રપ્રમુખ, બી ગવર્નર જનરલ, સી નાણાપ્રધાન તથા કાયદા પ્રધાન અને ડી વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા. ત્યારબાદ 20મો પ્રશ્ન, ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરસરંજામનું વિભાજન પૂર્ણ થતાં બ્રિટિશ સેનાએ ખાલી જગ્યામાં ભારતમાંથી વિદાય લીધી હતી? તો ઓપ્શન એ જૂન 1948, બી ફેબ્રુઆરી 1948, સી ઓગસ્ટ 1947 અને ડી જાન્યુઆરી 1950. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફેબ્રુઆરી 1948. ત્યારબાદ 21મો પ્રશ્ન, કાલુપુર રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદનું નિર્માણ ખાલી જગ્યાની ડિઝાઇન ઉપર આધારિત થવાની યોજના બની છે? તો ઓપ્શન એ 1930માં ન્યુયોર્કમાં બનેલા હડસન હાઈલાઇન, બી 1945માં ટોક્યોમાં બનેલા ન્યૂ રેલવે હાઈલાઇન, સી 1960માં લંડનમાં બનેલા ફાસ્ટ રેલવે ટેક લાઇન અને ડી તમામ વિકલ્પો ખોટા છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1930માં ન્યુયોર્કમાં બનેલા હડસન હાઈલાઇન. ત્યારબાદ 22મો પ્રશ્ન, રામનવમી ક્યારે આવે છે? તો ઓપ્શન એ વૈશાખ સુદ નોમ, બી ચૈત્ર વદ નોમ, સી ચૈત્ર સુદ નોમ અને ડી વૈશાખ વદ નોમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચૈત્ર સુદ નોમ. ત્યારબાદ 23મો પ્રશ્ન, તાજેતરમાં ત્રિકૂટ પહાડીઓ દેવગઢની પહાડીઓ પર રોપવે ટોળીઓ સામસામે અથડાતા દુર્ઘટના સ્થિતિ ઊભી થઈ છે. આ દેવગઢ કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન એ ઉત્તરાખંડ, બી ઓરિસ્સા, સી છત્તીસગઢ અને ડી ઝારખંડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઝારખંડ. ત્યારબાદ 24મો પ્રશ્ન, ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ 4%માં વર્તમાનમાં શું ફેરફાર કરેલ છે? તો ઓપ્શન એ રેપો રેટ વધારીને 5% કરેલ છે, બી રેપો રેટ ઘટાડીને 3.5% કરેલ છે, સી રેપો રેટ 4% યથાવત રાખેલ છે અને ડી રેપો રેટ વધારીને 4.75% કરેલ છે. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેપો રેટ 4% યથાવત રાખેલ છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, વર્તમાન યુક્રેન રશિયા સંઘર્ષ યુદ્ધ દરમિયાન ભારતે શરૂ કરેલા ઓપરેશન ગંગા એટલે ખાલી જગ્યા? તો ઓપ્શન એ રશિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારત લાવવા, બી યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને ભારત લાવી ગંગા દર્શન કરાવવા, સી યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવા અને ડી ગંગા નદીને સ્વચ્છ કરનારા નમામી ગંગે પ્રોજેક્ટનો વિકાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવા. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.